સાચું બોલવાની જ સલાહ આપે છે બધા. કોઈ એવું કેમ નથી કહેતું કે સાચું સાંભળી પણ લેજો? તમારા હિસાબથી જીવો. લોકો શું કહે છે એ તો પરિસ્થિતિ મુજબ બદલાતા રહે છે. જો ચામાં માખી પડે તો ચા ફેંકી દે છે, અને જો દેશી ઘીમાં માખી પડે તો માખીને ફેંકી દે છે. જીવનમાં વધુ સંબંધો હોવા જરૂરી નથી, પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે. થોડી ઘણી શતરંજ રમતા આવડવી પણ જરૂરી છે સાહેબ. ઘણીવાર સામેવાળો ચાલતો રહે છે અને આપણે સંબંધો નિભાવતા રહીએ છીએ. કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જતું, પણ તેની કેટલી ઇજ્જત કરો છો તે મપાઈ જાય છે. મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી. સુખેથી જીવી લો આ જિંદગી, કારણ કે અહીં દુઃખની કોઈ છાયા નથી. દરિયો આવડો મોટો થઈને પણ હદમાં રહે છે, અને માણસ આવડો નાનો હોવા છતાં બધાને નડે છે. જિંદગીને જાણવા કરતાં માણવાનું વધુ રાખો, કારણ કે જાણવા પાછળ રહેશો, જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો નીકળી ગયો. જાણવામાં ગમે તેટલું દુઃખ પડે, અંદરથી તૂટી જશો તો ચાલશે, પણ બહારથી તો વાઘ જેવો વ્યક્તિત્વ રાખજો જ. કેમ કે તૂટેલી ભગવાનની મૂર્તિને પણ લોકો ઘરમાં નથી રાખતા, તો આપણી શું હેસિયત છે? કોણ કહે છે કે મનુષ્ય ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જાય છે? મનુષ્ય ભાગ્ય લઈને આવે છે અને કર્મ લઈને જાય છે. જે મનથી મજબૂત હોય છે તેને કોઈ પણ ઝેર મારી ન શકે, અને જે મનથી ભાગેલો હોય છે એને કોઈ પણ દવા બચાવી નથી શકતી. સમય દરેક સમયને બદલી નાખે છે. ફક્ત સમયને સમય આપો. સમય દરેકને મળે છે પોતાની જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી નહીં મળે પોતાના વીતેલા સમયને બદલવા માટે. જે પરિવારમાં દુઃખ વહેંચવાની હરીફાઈ ચાલતી હોય ત્યાં ખુદ વિધાતા પણ સુખની લાગણી કરવા નીકળે છે. જીવન સૌથી મોટી શાળા છે, કેમ કે તમને ક્યારેય ખબર પડતી નથી કે હવે તમે કયા વર્ગમાં છો અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે. રસ્તામાં આવતી મારી શાળા મને પૂછે છે, જિંદગીની પરીક્ષા બરાબર તો આપે છે ને? મેં કહ્યું, દફતર હવે ખબર નથી, એટલું જ. બાકી લોકો તો હજુય ભણાવી જાય છે. જિંદગીની પરીક્ષામાં કોઈ માર્ક નથી મળતા. લોકો તમને જો દિલમાં જગ્યા આપી દે તો સમજી લેવું કે તમે પાસ થઈ ગયા છો. સારા લોકોની ભગવાન પરીક્ષા તો બહુ લે છે, પણ સાથ નથી છોડતો. અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે, પણ સાથ નથી આપતા. ભગવાનથી ના ડરો તો ચાલશે, પણ કર્મોથી જરૂર ડરજો, કારણ કે કરેલા કર્મ તો ભગવાનને પણ ભોગવવા પડે છે. 5 તત્વોનો એક કોડ છે જેનાથી બ્રહ્માંડ બન્યું છે. ભ એટલે ભૂમિ એટલે કે ધરતી, ગ એટલે કે ગગન એટલે કે આકાશ, વ એટલે કે વાયુ, આ એટલે અગ્નિ, ને ન એટલે કે નીર, જળ. કોઈ એમ કહે છે કે મેં ભગવાનને જોયા નથી, અનુભવ્યા નથી, તો ભીતર અને બહાર જુઓ, સર્વત્ર વ્યાપ છે અને અહેસાસ પણ થશે. જિંદગીનો કપરો સમય વોશિંગ મશીન જેવો હોય છે. એ આપણને ગોળ ગોળ ઘુમાવે છે, નીચોવી દે છે અને પટકી દે છે, પરંતુ અંતે આપણે સ્વચ્છ, ઉજળા અને પહેલા કરતાં વધુ સરસ બનીને બહાર આવીએ છીએ. જેને પરસેવાની કમાણીથી માંડ ગુજરાન ચલાવવાની આદત છે તેને જીવનમાં પરસેવા લેવાની કોઈ જરૂર પડતી નથી. તમારી પહેલે જ સંબંધ સાચવી રાખે છે, બાકી એ યાદ ના કરે તો હું શું કામ કરું? બસ આ જ શબ્દો સંબંધ બગાડે છે. બીજાને સારું લાગે એના માટે જુઠ્ઠું બોલીને મનમાં ગોટાવું, એના કરતાં બીજાને ભલે ગમે તે લાગે પણ સત્ય બોલીને મનની શાંતિ મેળવી લેવી સારી. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા